પ્રકારની સબસિડીનું બેનિફિટ મળવાપાત્ર છે એ છે કેપિટલ સબસિડી. જી હા, ક્રેડિટ લિંક કેપિટલ સબસિડીનું બેનિફિટ મળવાપાત્ર છે. હવે ક્રેડિટ લિંક કેપિટલ સબસિડી શું છે? તો નામથી જેમ દેખાય છે કે જે કેપિટલ તમે ક્રેડિટ દ્વારા પરચેસ કરો, એટલે ઉધાર દ્વારા પરચેસ કરો, એના પર તમને સબસિડી મળે છે. એમાં તમને સબસિડી કેવી રીતે મળે? તો એનું મતલબ ઉદાહરણ આપું તમને. મેં તમને જેમ કીધું કે ટફ કમ્પેટેબલ મશીન તમે લોન દ્વારા પરચેસ કરો તો તમને સબસિડી મળે. હવે ટફ કમ્પેટેબલ મશીનની જે વેલ્યુ હોય એના પર ડાયરેક્ટ તમને જે પણ દરે મતલબ કેપિટલ સબસિડી મળવા પાત્ર હોય, ધારો કે 15% કેપિટલ સબસિડી મળવા પાત્ર હોય તો તમને એ હિસાબે એ દરે મતલબ કે તમને સબસિડી મળી જાય. ધારો કે 100 રૂપિયાનું મશીન હોય અને તમને 15% કેપિટલ સબસિડી મળવા પાત્ર હોય તો એક સાથે તમને 15 રૂપિયા મળી જાય. અનલાઇક ધ ઇન્ટરેસ્ટ સબસિડી કે જ્યાં તમે ઇન્ટરેસ્ટ પે કરતા રહો, એટલે 11% કે 12% લે કે જે પણ તમારું ચાર્જ થતું હોય એ હિસાબે તમે પે કરો અને પછી તમને પેલા 5% કે જે પણ દર લાગતું હોય એવી સબસિડી તમને પછી રિમ્બર્સ થાય. પણ અહીંયા શું થાય કે એક જ સાથે તમને મતલબ કે કેપિટલ સબસિડી જે પણ દરે મળતી હોય તે મશીનની વેલ્યુના 15% કે જે પણ કેપિટલ સબસિડી મળતી હોય તે એક સાથે જ તમને મળી જાય છે. આ પ્રકારની સબસિડીની સ્કીમ પણ બહુ આમાં આરઆર ટફ સ્કીમમાં છે અને એનો પણ તમે બેનિફિટ લઈ શકો છો. હવે આ હેડમાં કયા કયા સબસિડીઓ મળવાપાત્ર છે તો એની ચર્ચા હું કરું તો આ હેડ એટલે કેપિટલ સબસિડીના હેડમાં સૌથી પહેલી જે સબસિડી મળવાપાત્ર હતી જે ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલી તે હતી 15% કેપિટલ સબસિડી ફોર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. જી હા, એમ તો મેં તમને કીધું કે 1999 1 એપ્રિલ 1999 થી જ્યારથી ટફ સ્ટાર્ટ થઈ ત્યારથી ઇન્ટરેસ્ટ સબસિડીનું જ બેનિફિટ હતું ટફ સ્કીમની અંદર. પણ ગવર્મેન્ટે શું કર્યું કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, જી હા, જે લઘુ ઉદ્યોગ હતા એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે, એ લોકોને એન્કરેજ કરવા માટે એ લોકોને ઓપ્શન આપવામાં આવ્યું કે તમે કાં તો પેલી ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરો કાં તો આ 15 કેપિટલ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરો. આ સબસિડી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી 1 જાન્યુઆરી 2002 અને જ્યારે 1 જાન્યુઆરી 2002 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી ત્યારે એનો દર હતો 12% કેપિટલ સબસિડી. ત્યારે 12% કેપિટલ સબસિડી મળવાપાત્ર હતી. પણ સબસિક્વન્ટલી 13 જાન્યુઆરી 2005 એને ઇન્ક્રીઝ કરવામાં આવી. એટલે જો દર હતો 12% કેપિટલ સબસિડીનો એને ઇન્ક્રીઝ કરવામાં આવ્યો અને એને 15% કેપિટલ સબસિડી કરવામાં આવી. અને એ 15% અત્યાર સુધી પણ એપ્લિકેબલ છે ને આ આરઆર ટફ સ્કીમમાં પણ એપ્લિકેબલ છે. આ એની જે સીલિંગ છે, સબસિડીની જે સીલિંગ છે, મેક્સિમમ સબસિડી તમને મળવાપાત્ર છે તે 75 લાખ રૂપિયા સુધી મળવાપાત્ર છે. એટલે આ પણ સારી સ્કીમ છે. આ આઈધર ઓર છે, એટલે તમે કાં તો પેલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળાને ઓપ્શન છે, કાં તો તમે પેલી ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરો કાં તો પછી તમે આ 15% કેપિટલ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરો. તો આ હેડમાં સૌથી પહેલી જે સ્કીમ હતી કેપિટલ સબસિડી હેડમાં તે આ 15% કેપિટલ સબસિડીની સ્કીમ છે. બીજી એક સ્કીમ છે તે છે 30% કેપિટલ સબસિડી કે 8% કેપિટલ સબસિડી ફોર બ્રાન્ડ ન્યુ સેટલર્સ લોન. હવે આ સબસિડી કેમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી? તો મેં તમને જેમ કીધું કે ઇન્ટરેસ્ટ સબસિડી શરૂઆતમાંથી પછી 2002 માં એ લોકોએ કેપિટલ સબસિડી ફોર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળાને ઇન્ટ્રોડ્યુસ કરી. હવે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળામાં પણ જે આખી વેલ્યુ ચેનમાં જે વિવિંગ ઇન્ડસ્ટ્રી, જે પાવરલૂમ ઇન્ડસ્ટ્રી જે આટલી હેલ્ધી ના હતી, જેને આટલું બેનિફિટ ના મળતું હતું, એ લોકોને વધારે એન્કરેજ કરવા માટે, વધારે પ્રોત્સાહિત કરવા માટે ગવર્મેન્ટે એ લોકોને વધારાનું મતલબ કે એક ઓપ્શન આપ્યું કે 15% નું જે રેટ હતું એને વધારીને એ લોકોએ 20% કરી નાખ્યું. એટલે એ લોકો પાસે ઓપ્શન હતું કાં તો 20% કેપિટલ સબસિડી લે કાં તો પછી પેલી ઇન્ટરેસ્ટ સબસિડી લે. અને એ કન્ટિન્યુ કરી આરઆર ટફ સ્કીમમાં પણ એ સ્કીમ કન્ટિન્યુ છે. એટલે વિવિંગ યુનિટને એમાં એ લોકોને બેનિફિટ મળશે આ સ્કીમની અંદર. હવે આમાં ખાલી એટલું ચેન્જ કર્યું છે એ લોકોએ કે હવે ફક્ત ખાલી જે સેટલર્સ લોન છે એને જ આનું બેનિફિટ મળશે. એટલે તમે કોઈ બ્રાન્ડ ન્યુ સેટલર્સ લોન પરચેસ કરશો તો તમને આ સ્કીમમાં બેનિફિટ મળશે. પણ આ લોકોએ શું કર્યું કે જે 20% નો જે દર હતો એને બ્રાન્ડ ન્યુ સેટલર્સ લોન માટે ઇન્ક્રીઝ કરવામાં આવ્યું છે અને જે સેકન્ડ હેન્ડ સેટલર્સ લોન છે એના માટે ડિક્રીઝ કરવામાં આવ્યું છે, 8% કરવામાં આવ્યું છે. એટલે તમે બ્રાન્ડ ન્યુ સેટલર્સ લોન પરચેસ કરશો આ હેડમાં તો તમે અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હો તો તમારી પાસે ઓપ્શન છે કાં તો પેલો ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરવાનો કાં તો પછી 30% કેપિટલ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરવાનો. એ જ હિસાબે તમે સેકન્ડ સેટલર્સ લોન પરચેસ કર્યું હોય અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હો તો કાં તો તમે ઇન્ટરેસ્ટ સબસિડી ઓપ્ટ કરશો કાં તો પછી 8% કેપિટલ સબસિડી તમે ઓપ્ટ કરી શકો છો. એનો ઓપ્શન ચૂઝ કરી શકો છો. આમાં તમને જે મેક્સિમમ સબસિડી મળશે એટલે બ્રાન્ડ ન્યુ સેટલર્સ લોન પરચેસ કરતા જો તમને મેક્સિમમ બની સબસિડી મળશે તે છે 1.5 કરોડ રૂપિયા સુધી તમને સબસિડી મળવાપાત્ર છે. આમાં મેક્સિમમ સબસિડી આ સ્કીમના હેડમાં મતલબ કે. અને બીજી વસ્તુ તમને આમાં એક વસ્તુ બીજી કહી દઉં કે સેકન્ડ હેન્ડ સેટલર્સ લોનમાં જે રેપિયર વોટર જેટ છે એની જે મેક્સિમમ એમાઉન્ટ કેટલી રહેશે અને એને જે કેલ્ક્યુલેશન માટે કેટલી એમાઉન્ટ ગણવી એ અત્યાર સુધી ગવર્મેન્ટે ડિસાઈડ નથી કર્યું અને એ પછીથી સર્ક્યુલર લોકો ઇશ્યુ કરશે
કે ભાઈ વોટર જેટની એમાઉન્ટ સેકન્ડ હેન્ડ શટરલેસ લૂમ, સેકન્ડ હેન્ડ જે પણ તમે પરચેસ કરો, વોટર જેટ પરચેસ કરો કે રેપિયર પરચેસ કરો, જે પણ કે શટરલેસ લૂમ તમે સેકન્ડ હેન્ડ પરચેસ કરો તો એની એમાઉન્ટ કેટલી રહેશે એ પછી એ લોકો અલગથી ડિટેલ સર્ક્યુલર ઇસ્યુ કરશે. તો ટૂંકમાં કેપિટલ સબસિડીના હેડમાં આ પણ એક સ્કીમ સારી છે. અને આ સ્કીમ મેં તમને જેમ કીધું કે આ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થયેલી 6 નવેમ્બર 2003 અને પછી એને આ સ્કીમમાં પણ કન્ટિન્યુ કરવામાં આવી છે. હવે હું આગળ વધું કે આ જ હેડમાં એટલે કેપિટલ સબસિડીના હેડમાં ત્રીજા પ્રકારની જે સબસિડીનું બેનિફિટ મળવા પાત્ર છે તે છે 10% કેપિટલ સબસિડી. જી હા, 10% કેપિટલ સબસિડીનું બેનિફિટ તમને મળવા પાત્ર છે. આ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી 19 એપ્રિલ 2005. જી હા, 19 એપ્રિલ 2005 જેમ કે મેં તમને કીધું કે પેલા ઇન્ટર સબસિડી હતી, પછી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળાને બેનિફિટ માટે કેપિટલ સબસિડી ઇન્ટ્રોડ્યુસ કરી એ લોકોએ અને એમને ઓપ્શન આપવામાં આવ્યું. પછી એમાં જ પાવરલૂમ યુનિટ વાળાને વધારે સબસિડી ઇન્ટ્રોડ્યુસ કરી, એમાં પણ ઇન્ક્રીઝ કરવામાં આવી પેલી કેપિટલ સબસિડીમાં. એ જ હિસાબે જે વેલ્યુ ચેનમાં જે હેલ્ધી ના હતા એટલા હેલ્ધીની એમને જેમને બેનિફિટ નહીં લીધેલ એવો પ્રોસેસિંગ યુનિટ માટે એ લોકોએ વધારાની 10% કેપિટલ સબસિડીનું પ્રોવિઝન કર્યું અને આ સ્કીમ લોન્ચ કરી. આ સ્કીમ 19 એપ્રિલ 2005 લોન્ચ કરી. મેં તમને કીધું કે આ સ્કીમ છે ને અનલાઇક ધ પેલી જે કેપિટલ સબસિડી જે સ્મોલ ઇન્ડસ્ટ્રી વાળાને મળતી હતી, જેમાં એ લોકો પાસે ઓપ્શન હતું કાં તો ઇન્ટર સબસિડી લેવાનું કાં તો કેપિટલ સબસિડી લેવાની. પણ અહીંયા શું છે, અહીંયા ઇન એડિશન ટુ ધેટ એટલે ઇન્ટર સબસિડી પણ મળશે તમને અને એના એડિશનમાં પ્લસ તમને આ 10% કેપિટલ સબસિડીનું પણ બેનિફિટ મળી શકે છે. પણ અહીંયા એક કેચ રાખ્યો છે એ લોકોએ. કેચ એ રાખ્યો છે કે નોર્મલ ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરશો તમને ઇન્ટર સબસિડી તો મળશે, પણ તમને જો પેલું 10% કેપિટલ સબસિડીનું બેનિફિટ લેવું હોય તો એ લોકો નોર્મલ ટફ કમ્પેટેબલ મશીનની લિસ્ટ તો જાહેર કરેલી, પણ એની સાથે સાથે એ લોકોએ વધારાની એક સ્પેસિફાઈડ મશીનરી લિસ્ટ પણ ડિક્લેર કરેલી. અને એ લોકોએ કીધું કે આ તમે મશીન પરચેસ કરશો, આ લિસ્ટ વાળી મશીન પરચેસ કરશો પ્રોસેસ હાઉસમાં તો તમને પેલી એડિશનલ 10% કેપિટલ સબસિડી ઇન એડિશન ટુ ઇન્ટર સબસિડી ઇન્ટર સબસિડીના એડિશનમાં તમને આનું પણ બેનિફિટ મળી શકે છે. જ્યારે ઓલ્ડ ટફ સ્કીમ ચાલતી હતી ત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી અને પછી એને એમ ટફમાં પણ કન્ટિન્યુ કરવામાં આવી. અને જ્યારે એમ ટફમાં કન્ટિન્યુ કરવામાં આવી ત્યારે પ્રોસેસ હાઉસની સાથે સાથે ગાર્મેન્ટ હાઉસ અને ટેકનિકલ ટેક્સટાઇલના હાઉસને પણ એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે એ લોકોને પાસે પણ ઓપ્શન હતો કે એ લોકોની પણ એક સ્પેસિફાઈડ લિસ્ટ ઓફ મશીનરી હતી કે તમે એ પરચેસ કરો તો તમે પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટ હાઉસ અને ટેકનિકલ ટેક્સટાઇલને ઇન્ટર સબસિડીના એડિશનમાં 10% કેપિટલ સબસિડી મળવા પાત્ર હતી. અને આ આરઆર ટફ સ્કીમમાં પણ લાગુ છે. એટલે આરઆર ટફ સ્કીમમાં પણ કોઈ ટેકનિકલ ટેક્સટાઇલ યુનિટ લગાવે કે પ્રોસેસ હાઉસ લગાવે કે કોઈ મતલબ કે આપણે ગાર્મેન્ટ હાઉસ લગાવે તો એની પાસે ઓપ્શન છે ઇન્ટર સબસિડીના એડિશનમાં કેપિટલ સબસિડી 10% કેપિટલ સબસિડી ઓપ્ટ કરવાનું. અહીંયા એક વસ્તુ કહી દઉં કે જેમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો સબસિડીનું કેપ હતું કે આટલી સબસિડી મળવા પાત્ર હતી, અહીંયા કોઈ કેપ નથી, કોઈ સીલિંગ નથી. તમે કેટલુંય મોટું પ્રોજેક્ટ લગાવો, કેટલુંય મોટું એક્સપાન્શન કરો, તમને સબસિડીનું બેનિફિટ મળવા પાત્ર છે. હા, પણ એક વસ્તુ તમને અહીંયા બહુ ખ્યાલ રહે એટલા માટે હું તમને જણાવી દઉં છું કે જે ટેકનિકલ ટેક્સટાઇલમાં 10% કેપિટલ સબસિડી લેવા માંગતા હોય એ લોકો માટે એ જરૂરી છે, અનિવાર્ય છે કે એ લોકો રજીસ્ટ્રેશન કરાવે ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈમાં કે એ પોતે ટેકનિકલ ટેક્સટાઇલના યુનિટ છે એમ હિસાબે. એટલે કારણ કે એમાં શું છે કે જે અમુક જે સ્પેસિફાઈડ મશીનરી છે જે ટેકનિકલ ટેક્સટાઇલમાં એ લોકોએ નાખી છે એવા જ મશીનો કોઈ બીજા સેક્ટરમાં પણ એપ્લિકેબલ છે. એટલે કદાચ એ ટેકનિકલ ટેક્સટાઇલ યુનિટ છે કે નહીં એ કોણ નક્કી કરે એ ખબર નહીં પડે અને એમાં મતલબ કે થોડા પ્રોબ્લેમ થઈ શકે. એટલા માટે એને કોપ અપ કરવા, એને દૂર કરવા માટે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ એક રૂલ બનાવ્યો છે કે ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં તમારે ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈમાં તમારે એક મતલબ ફોર્મેટ મોકલવાનું કે તમે કયું પ્રોડક્ટ બનાવો છો, એનું એન્ડ યુઝ ઓફ એપ્લિકેશન શું છે અને તમે કયું મશીન વસાવ્યું છે અને એ બેઝ પર એ લોકો મતલબ કે તમારું રજીસ્ટ્રેશન નક્કી કરે કે તમે ટેકનિકલ ટેક્સટાઇલ યુનિટ છો કે નહીં. અને પેલું જે સર્ટિફિકેટ મળી જાય ઓફિસ ઓફ ધ ટેક્સટાઇલ કમિશનર મુંબઈથી એના પછી એટલે ટેકનિકલ ટેક્સટાઇલનું સર્ટિફિકેટ મળી જાય પછી જ તમે 10% કેપિટલ સબસિડીનો બેનિફિટ લઈ શકો છો. તો એના માટે પૂર્વ નિયમ છે, એ નિયમનું પાલન તમારે કરવું પડે ટેકનિકલ ટેક્સટાઇલનું બેનિફિટ લેવું હોય તો. તો આ હતી ત્રીજા પ્રકારની સબસિડીનું સ્કીમ જે કેપિટલ સબસિડીના હેડમાં આવતી હતી. તમે 10% કેપિટલ સબસિડીનો બેનિફિટ લઈ શકો છો. તો એના માટે પૂર્વ નિયમ છે, એ નિયમનું પાલન તમારે કરવું પડે ટેકનિકલ ટેક્સટાઇલનું બેનિફિટ લેવું હોય તો. તો આ હતી ત્રીજા પ્રકારની સબસિડીનું સ્કીમ જે કેપિટલ સબસિડીના હેડમાં આવતી હતી.
હવે ચોથા પ્રકારની સબસિડીની સ્કીમ પણ આમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, આજે આરઆર ટફ સ્કીમમાં લોન્ચ કરવામાં આવી છે એમ કહું તો ચાલે, અને એ છે 15% કેપિટલ સબસિડી સ્કીમ ફોર બ્રાન્ડ ન્યુ શટલલેસ લોન. હવે આના જે ધારા ધોરણ છે તે બધા જે પેલા 10% કેપિટલ સબસિડી જે મેં તમને કીધી એના હિસાબે જ છે, પણ એમાં શું છે કે એનું જે રેટ છે મતલબ કે તે ઇન્ક્રીઝ કરીને 15% કરવામાં આવી છે. એટલે એનો મતલબ શું થયું કે તમે બ્રાન્ડ ન્યુ શટલલેસ લોન પરચેસ કરો તો તમને ઇન્ટરેસ્ટ સબસિડીના એડિશનમાં તમને 15% કેપિટલ સબસિડી પણ મળી શકે છે. તો આ પણ એક બહુ સારી સ્કીમ છે. તમે બ્રાન્ડ ન્યુ શટલલેસ લોન પરચેસ કરો તો તમે આનું પણ બેનિફિટ લઈ શકો છો. હવે આમાં પણ કોઈ સીલિંગ નથી, કોઈ કેપ નથી. તમે કેટલુંય મોટો પ્રોજેક્ટ લગાવો, કેટલુંય મોટો મતલબ કે કેપિટલ લગાવો, તમને બેનિફિટ મળવા પાત્ર છે. અને ખાલી બસ એટલું જ છે કે તમે બ્રાન્ડ ન્યુ શટલલેસ લોન પરચેસ કરો તો તમને આનું બેનિફિટ મળી શકે છે. તો આ તો થઈ એની કયા પ્રકારની સબસિડી સ્કીમ તમને મળવા પાત્ર છે. હવે હું ચર્ચા કરું કે મેં તમને જેમ કીધું કે ટફ કમ્પેટેબલ મશીન, આ તો પ્રકાર થયા. હવે મશીનરી કઈ છે, ટફ કમ્પેટેબલ મશીનરીઓ કઈ છે અને તમે કેવી રીતે જોઈ શકો છો અને તમે કયો મશીનરી પરચેસ કરશો તમને કયું બેનિફિટ મળશે, એ હિસાબે હું જોઉં તો આ હિસાબે મેં જે ટફ કમ્પેટેબલ મશીન છે એને પણ બે કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. એનું ડિવિઝન મેં એવી રીતે પાડ્યા છે કે ભાઈ એક નોર્મલ ટફ કમ્પેટેબલ મશીન આ છે MC1, MC2 થી MC10 અને MC16. તમે આ મશીનની લિસ્ટમાં આવતા મશીન પરચેસ કરશો તો તમને ઇન્ટરેસ્ટ 5% ઇન્ટરેસ્ટ સબસિડી મળશે. ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હો તો તમારી ઓપ્શન છે પેલો 15% કેપિટલ સબસિડી અથવા તો 5% ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરવાનો. એ જ લિસ્ટમાં આવતા મશીન પરચેસ કરશો તો તમને ઇન્ટરેસ્ટ 5% ઇન્ટરેસ્ટ સબસિડી મળશે. ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હો તો તમારી ઓપ્શન છે પેલો 15% કેપિટલ સબસિડી અથવા તો 5% ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરવાનો. એ જ હિસાબે મતલબ કે એક છે સ્પેશિયલ ટફ કમ્પેટેબલ મશીનરી લિસ્ટ, જે આ છે એની અંદર મતલબ કે તમને સ્પેશિયલ એટલે પેલે 5% ઇન્ટરેસ્ટ સબસિડી નહીં પણ સ્પેશિયલ જે તે મતલબ કે સેક્ટરમાં અલગ અલગ સબસિડી મળશે. જેમ કે સ્પિનિંગ સેક્ટરમાં 2% સ્ટેન્ડઅલોન સ્પિનિંગ પર તમને મળશે. તે આની આ લિસ્ટ છે અને આ લિસ્ટ તમને હું કહી દઉં છું કે તમે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી સાઇટ પર જઈને પેલો જે આરઆર ટફ નું GR છે એમાં જઈને તમે મશીનરીની આ લિસ્ટ જોઈ શકો છો. આ MC1 ને જે પણ મેં એનેક્સર કીધા છે એ તમે ઓપન કરીને તમે જોઈ શકો છો કે તમે કયો મશીન વસાવ્યો છે અને કઈ લિસ્ટમાં આવે છે. તમે જો નોર્મલ ટફ કમ્પેટેબલ મશીન વસાવ્યું હોય અને નોર્મલ ટફ કમ્પેટેબલ મશીન લિસ્ટમાં આવતી હોય તો તમને પેલી નોર્મલ ઇન્ટરેસ્ટ સબસિડી મળશે અને પછી જો તમે સ્પેશિયલાઇઝ કઈ વસાવ્યું તો તમને સ્પેશિયલ બેનિફિટ મળશે. તો આ થઈ એના ટફ કમ્પેટેબલ મશીનરી લિસ્ટની યાદી. હવે હું વાત કરું કે મેં જે પ્રકાર કીધા અને ટફ કમ્પેટેબલ મશીન કીધા, હવે હું સેગમેન્ટ વાઇઝ બાયફર્કેટ કરીને અલગ અલગ કરીને હું જ્યારે જોઉં છું તો ત્યારે કેવું પિક્ચર ક્લિયર થાય છે, ત્યારે કેવું પિક્ચર ઉદ્ભવે છે એ પણ બહુ રોમાંચક છે. એ તમને હું જણાવી દઉં. મતલબ કે તો તમે સૌથી પહેલા જોઈ શકો છો કે તમે કોઈ સ્ટેન્ડ અલોન સ્પિનિંગ યુનિટ, જ્યાં કોઈ સ્ટેન્ડ અલોન સ્પિનિંગ યુનિટ તમે નાખો તો તમે આરઆર ટફ સ્કીમ ની અંદર અને સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હો તો તમને 2% ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળી શકે છે. એ જ હિસાબે તમે મતલબ કે જો સ્મોલ ઇન્ડસ્ટ્રીને ક્રોસ કરી ગયા તો તમને મતલબ કે 2% ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળશે. એ જ હિસાબે હું આગળ વધું અને તમે જો સ્ટેન્ડ અલોન સ્પિનિંગ યુનિટની સાથે સાથે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરીને કમ્પોઝિટ અપગ્રેડેશન કરીને કોઈ ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં તમે વિવિંગ, નિટિંગ કે ગાર્મેન્ટ કે પ્રોસેસિંગનું કોઈ પણ યુનિટ લગાવો મેચિંગ કેપેસિટી સાથે તો તમને પેલા સ્પિનિંગ યુનિટમાં પણ 5% ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર છે સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં અને નોન એસઆઈ બંનેમાં. એક બીજી વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે કે મેચિંગ કેપેસિટી એટલે શું. તો મેચિંગ કેપેસિટી એટલે ધારો કે કોઈ એમ કે હું સ્પિનિંગ યુનિટ લગાવું છું અને મેં યાર્ન ડાઇંગ નું પણ મશીન વસાવ્યું છે તો મેં તો કઈ તો ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરું છું મારી જે સ્પિનિંગ યુનિટમાં અને પ્લસ મેં તો પ્રોસેસિંગ હાઉસ નો મશીન વસાવ્યો છે એટલે યાર્ન ડાઇંગ કરું છું એટલે તો ના, એવું નહીં ચાલે. એ હિસાબનું તમારું મતલબ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન અને મેચિંગ કેપેસિટી વાળું ફોરવર્ડ ઇન્ટિગ્રેશન નહીં થાય અને તમને પેલું 5% ઇન્ટરેસ્ટ સબસિડીનું બેનિફિટ નહીં મળે. તમારે કરવું હોય તો પ્રોસેસ હાઉસની આખી વેલ્યુ છે ને કે આખી એની જે પણ મશીનો છે એ બધા વસાવવા પડે અને પછી તમે જો મતલબ સ્પિનિંગ યુનિટ પણ વસાવો સાથે સાથે તો પછી એની મેચિંગ કેપેસિટી સાથે મતલબ કે એમાં પણ તમને 5% ઇન્ટરેસ્ટ સબસિડીનું બેનિફિટ મળી શકે છે. તો આ થઈ મતલબ કે સ્પિનિંગ યુનિટની વાત. હવે જો આગળ વધું તો હું વાત કરું બ્રાન્ડ ન્યુ શટલલેસ લોન. જી હા, બ્રાન્ડ ન્યુ શટલલેસ લોન કોઈ પરચેસ કરતો હોય આરઆર ટફ સ્કીમ ની અંદર
તો બ્રાન્ડ નો અને એસએસઆઈ માં આવતો હોય તો એની પાસે ઓપ્શન છે, કાં તો એ 30% કેપિટલ સબસિડી, જી હા 30% કેપિટલ સબસિડી નો ઓપ્શન લે, કાં તો 6% ઇન્ટરેસ્ટ સબસિડી પ્લસ 15% કેપિટલ સબસિડી નો ઓપ્શન પર જઈ શકે છે. જી હા, હ્યુજ બેનિફિટ. બ્રાન્ડ નો સેટલલેસ લોનમાં તો બહુ મોટો બેનિફિટ છે. અને એના સિવાય જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ક્રોસ કરી ગયો તો એને પાસે બેનિફિટ છે 6% ઇન્ટરેસ્ટ સબસિડી પ્લસ 15% કેપિટલ સબસિડી નો બેનિફિટ એ લઈ શકે છે. એ જ હિસાબે હું આગળ વધું તો હું સેકન્ડ હેન્ડ સેટલલેસ લોન ની વાત કરું કે સેકન્ડ હેન્ડ સેટલલેસ લોન માં એને શું બેનિફિટ મળશે. તો કોઈ જો સેકન્ડ હેન્ડ સેટલલેસ લોન જો પરચેસ કરતો હોય તો એની પાસે ઓપ્શન છે કાં તો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતો હોય તો એની પાસે ઓપ્શન છે કાં તો 2% ઇન્ટરેસ્ટ સબસિડી અથવા તો 8% કેપિટલ સબસિડી નો બેનિફિટ લઈ શકે છે, કાં તો જો એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ક્રોસ કરી ગયો અને સેકન્ડ હેન્ડ સેટલલેસ લોન પરચેસ કર્યો હોય તો એને મતલબ કે 2% ઇન્ટરેસ્ટ સબસિડી નો બેનિફિટ મળી શકે છે. તો આ પણ એક બહુ અગત્ય. અહીંયા બીજી વસ્તુ ધ્યાન આવી ગઈ, કહી દઉં છું તમને કે એમ તો જનરલી છે ને આપણે ટફ સ્કીમ ની અંદર નવા મશીનો જ એલિજિબલ છે. તમે નવા મશીનો પરચેસ કરો તો જ સબસિડી મળે તમને. પણ ખાલી અને ખાલી ફક્ત ને ફક્ત તમે જો સેકન્ડ હેન્ડ સેટલલેસ લોનને જ ઇમ્પોર્ટેડ સેકન્ડ હેન્ડ સેટલલેસ લોનને જ આમાં પરવાનગી આપવામાં આવી છે, એને મતલબ કે પરવાનગી આપવામાં આવી છે કે એ પણ બેનિફિટ લઈ શકે છે આર ટફ સ્કીમ ની અંદર. પણ એનો એક ક્રાઇટેરિયા છે અને એ ક્રાઇટેરિયા શું છે કે જે મશીન તે વસાવે, જે સેકન્ડ હેન્ડ સેટલલેસ લોન વસાવે ઇમ્પોર્ટેડ, એની જે લાઈફ હોવી જોઈએ તો 10 વર્ષ જૂનો હોવો જોઈએ અને 10 વર્ષ હજુ ચાલે એવો હોવો જોઈએ. હવે એ કોણ કહેશે કે આ 10 વર્ષ જૂનો મશીન છે અને 10 વર્ષ હજુ ચાલશે? તો એ તમે જ્યાંથી પણ ઇમ્પોર્ટ કરો છો, જે એક્સપોર્ટિંગ કન્ટ્રી હોય એનો જે ચાર્ટર્ડ એન્જિનિયર હોય તે સર્ટિફાઈ કરીને આપે કે આ મશીન 10 વર્ષ એની વિન્ટેજ યર છે અને 10 વર્ષ એની રેસિડ્યુઅલ લાઈફ, એટલે 10 વર્ષ જૂનો છે અને 10 વર્ષ સુધી હજુ ચાલશે. અહીંયા એક બીજી વસ્તુ પણ છે કે ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ તો લેવું જ પડે, પણ એને ડ્યુઅલ સાઇન કરાવવું પડે. જે પણ એક્સપોર્ટિંગ કન્ટ્રીમાંથી તમે પરચેસ કરો છો તે એક્સપોર્ટિંગ કન્ટ્રીમાં આપણી જે ઇન્ડિયન એમ્બેસી કે કાઉન્સિલેટ હોય એનો ડ્યુઅલ સાઇન જોઈએ પેલા ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ સાથે. તો જ તમને, અને એ ડ્યુઅલ સાઇન હોય તો જ તમને આ સેકન્ડ હેન્ડ સેટલલેસ લોન તમે આ ટફ સ્કીમમાં બેનિફિટ લઈ શકો છો. તો આ હતી સેકન્ડ સેટલલેસ લોન ની વાત. હું વાત કરું કે અધર દેન સેટલલેસ લોન સિવાયના જે વિવિંગ મશીનો છે એ તમે જો પરચેસ કરતા હો અને વિવિંગ યુનિટ લગાવતા હો, ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરતા હો અને તમે જો સેટલલેસ લોન સિવાયના મશીન પરચેસ કરતા હો તો તમને શું બેનિફિટ મળશે? તો એમાં તમને જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હો તો તમારી પાસે ઓપ્શન છે કાં તો 5% ઇન્ટરેસ્ટ સબસિડી અથવા તો 15% કેપિટલ સબસિડીનો ઓપ્શન ચૂઝ કરવાનો. અને જો તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ક્રોસ કરી ગયા તો તમને 5% ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળી શકે છે. તો આ પણ તમે ઓપ્શન ચૂઝ કરી શકો છો. હવે જો હું આગળ વધું તો હું પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું કે પ્રોસેસ હાઉસ કોઈ લગાવતો હોય તો એને ટફ સ્કીમમાં શું બેનિફિટ મળે? તો કોઈ પ્રોસેસ હાઉસ લગાવતો હોય તો એને મતલબ કે ટફ સ્કીમમાં એ બેનિફિટ મળે કે પ્રોસેસ હાઉસ ને અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતો હોય તો એની પાસે ઓપ્શન છે કાં તો પેલા 15% કેપિટલ સબસિડીનો ઓપ્શન છે એની પાસે કે એ ચૂઝ કરે, અથવા તો 5% ઇન્ટરેસ્ટ સબસિડીના એડિશનમાં 10% કેપિટલ સબસિડીનો ઓપ્શન ચૂઝ કરી શકે છે. અને જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ક્રોસ કરી ગયો તો એની પાસે ઓપ્શન છે પેલો 5% ઇન્ટરેસ્ટ સબસિડી પ્લસ 10% કેપિટલ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરી શકે છે. એ જ હિસાબે એને ગાર્મેન્ટ હાઉસમાં અને ટેકનિકલ ટેક્સટાઇલમાં સેમ પ્રોસેસ હાઉસની જેમ જ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને નોન એસઆઈમાં એને બેનિફિટ મળી શકે છે. આગળ વધું તો હેન્ડલૂમ અને સિલ્ક સેક્ટર. જી હા, હેન્ડલૂમ અને સિલ્ક સેક્ટરમાં કોઈ એક્સપાન્સર કે યુનિટ લગાવે તો એની પાસે ઓપ્શન છે કાં તો 5% ઇન્ટરેસ્ટ સબસિડી અથવા તો 30% કેપિટલ સબસિડીનો ઓપ્શન ઓપ્ટ કરવાનો. પણ એક વસ્તુ જણાવવા માંગુ છું કે જે હેન્ડલૂમ વાળી જે છે તે એની ડિટેલ ગાઈડલાઈન ડેવલપમેન્ટ કમિશનર ઓફ હેન્ડલૂમ ન્યૂ દિલ્હી એ ઇસ્યુ કરશે અને સિલ્ક માટે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ બેંગલુરુ એ સિલ્ક માટે ડિટેલ ગાઈડલાઈન એની ઇસ્યુ કરશે. પણ અત્યારે એમાં ટફમાં શું બેનિફિટ મળશે તો હું એ જણાવી દઉં છું કે એમાં તમને ટફમાં બેનિફિટ એ મળશે કે 30% કેપિટલ સબસિડી ઓપ્ટ કરી શકો છો અથવા તો 5% ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શનમાં જઈ શકો છો. તો આ તો થઈ સેગમેન્ટ વાઇઝ વાત. હવે આના સિવાય તમે કોઈ મશીન પરચેસ કરો, જી હા, જે મેં તમને આ બધા મશીનો કીધા એના સિવાય તમે કોઈ મશીન પરચેસ કરો, કોઈ સેગમેન્ટમાં આવતા ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરતા હો
ને કોઈ બીજા સેગમેન્ટમાં આવતો, જે સેગમેન્ટ મેં કહી દીધા એના સિવાય તમે કોઈ સેગમેન્ટમાં આવતો ને મશીન ટફ કમ્પેટેબલ મશીન પરચેસ કરાય લોન દ્વારા, તો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવતો તમને તમારે ઓપ્શન છે કાં તો પેલા 15% કેપિટલ સબસિડીનો ઓપ્શન ચૂઝ કરવાનો અથવા તો 5% ઇન્ટરેસ્ટ સબસિડીનો ઓપ્શન ચૂઝ કરવાનો. અને જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ક્રોસ કરી ગયા તો તમને પેલી 5% ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળી શકે છે. તો આથી સેગમેન્ટ વાઇઝ સેક્ટર વાઇઝ કઈ બેનિફિટ મળશે તમને એની ડિટેલ ચર્ચા મેં તમને કરી. એક વસ્તુ બીજી પણ તમને કહી દઉં કે જે મેં કેપિટલ સબસિડીની વાત કરી, તો જેટલી પણ કેપિટલ સબસિડી જે મેં તમને કીધું કે ટફ કમ્પેટેબલ મશીન તમે પરચેસ કરો અને મશીનની વેલ્યુ પર તમને કેપિટલ સબસિડી મળે છે, તો અહીંયા એ પણ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે મશીનની બેઝિક વેલ્યુ પર જ તમને સબસિડી મળશે. જી હા, આરઆર ટફ સ્કીમ ની અંદર મશીનની બેઝિક વેલ્યુ એટલે જે ટેક્સ એક્સક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ, તમે જે પણ ટેક્સ લાગે ને મશીન જ્યારે તમે પરચેસ કરતા હો ત્યારે તમને જે પણ ટેક્સ લાગતા હોય એ બધા ટેક્સ માઇનસ કરતા, ટેક્સ બાદ કરતા જે બેઝિક વેલ્યુ બચે એના પર જ તમને કેપિટલ સબસિડીનું બેનિફિટ મળવા પાત્ર છે. એ પછી 15% હોય, 30% હોય, 10% હોય, 8% હોય કે પેલી 15% બ્રાન્ડ ન્યુ સેટલર્સ લોન વાળી હોય, કોઈ પણ ટેક્સ કેપિટલ સબસિડી નો ઓપ્શન તમે ઓપ્ટ કરો આની અંદર એટલે કે આરઆર ટફ સ્કીમ ની અંદર, તો એ તમને બેઝિક વેલ્યુ પર જ તમને મળશે. તો આ મેં તમને કીધા ડિટેલમાં, મતલબ કે સ્કીમ વાઇઝ આરઆર ટફ સ્કીમ ની અંદર તમને કયા બેનિફિટો મળશે. હવે હું તમને ચર્ચા કરું છું કે એમાં તમને